વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે દિવાળીની ઉજવણી સમુદ્ર પર ભારતીય નૌસેનાના જવાનો સાથે આઈએનએસ વિક્રાંત પર કરી હતી. પીએમ મોદીએ માત્ર જવાનોને શુભેચ્છાઓ જ નહોતી પાઠવી, પરંતુ તેમની સાથે ફ્લાઇટ ડેક પર MiG-29K ફાઇટર્સ વચ્ચે સમય વિતાવ્યો અને એર પાવર ડેમો પણ નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવાળી ભારતીય નૌસેનાના પરાક્રમી જવાનો સાથે આઈએનએસ વિક્રાંત પર ઉજવીને એક વિશેષ સંદેશ આપ્યો છે. પીએમ મોદી આઈએનએસ વિક્રાંતના ફ્લાઇટ ડેક પર ગયા હતા, જ્યાં તેઓ MiG-29K ફાઇટર જેટ્સથી ઘેરાયેલા જોવા મળ્યા હતા. તેમણે દિવસ અને રાત દરમિયાન શોર્ટ રનવે પર MiG-29 ફાઇટર્સના ટેકઓફ અને લેન્ડિંગનો એર પાવર ડેમો નિહાળ્યો હતો, જે નૌસેનાની તાકાતનું પ્રતીક છે. વડાપ્રધાને નૌસેનાના જવાનો સાથે બારાખાના દરમિયાન રાત્રિ ભોજન કર્યું હતું અને તેમના વિસ્તૃત પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. આજે સવારે તેમણે આઈએનએસ વિક્રાંતના ડેક પર યોગ સેશનમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત પીએમ મોદીએ સ્પેક્ટેક્યુલર સ્ટીમ પાસ્ટ અને ફ્લાય પાસ્ટ પણ નિહાળ્યો હતો. પીએમ મોદીએ જવાનોને પ્રેરક સંબોધન આપ્યું હતું અને તેમને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.